જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરવા માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલ છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે। મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની સિલેબસ પ્રમાણે 150+ વિડીયો હેલ્પર માટે બનાવેલા છે, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો તેની પીડીએફ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં મળી રહેશે, તમામ ફ્રીમાં। તો તે માટે તેમાં જોડાઈ જજો, જેથી કરીને તમને સારો એવો ફાયદો થશે। મિત્રો, હવે વાત કરીશું આ વિડીયોમાં જીએસઆરટીસી હેલ્પર પ્રેક્ટિસ માટે નોન ટેકનિકલ પેપર સોલ્યુશન। કરો હવે તમારું સ્વમૂલ્યાંકન। તમારું સ્વમૂલ્યાંકન કરવાનું ઘણું તમે વાંચી લીધું છે, બધી તૈયારી તમારે થઈ ગઈ છે। હવે આ સિરીઝ ચાલુ કરી છે આપણે। પહેલા પ્રશ્ન મતલબ કે બોલીશું, એમાં એના જવાબો અને જે સાચો છે એ પછી આપણે એના જવાબ કહીશું। તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ। જીએસઆરટીસી હેલ્પર 2025 માટે જે આ કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે। છેલ્લે કરેલ કામગીરીની અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? અન્ડુ, રેડુ, રીડુ, બેક, રિસ્ટોર। છેલ્લે કરેલી કામ તમે તમારા મનમાં વિચારી લેજો કયો સાચો જવાબ છે, કોમેન્ટ બોક્સમાં જણાવજો। છેલ્લે કરેલ કામગીરીની અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? અન્ડુ, રીડુ, બેક, રિસ્ટોર। તો હવે મિત્રો જે સાચો જવાબ છે આપણે કહીશું। તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, અન્ડુ। તો કે છેલ્લે કરેલી કામગીરીની અસરને નાબૂદ કરવા માટે અન્ડુનો ઉપયોગ કરવામાં આવે છે। એના પછી વાત કરીશું, ડેટાની ચોરી અટકાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? ફાયરવોલ, થેફ્ટવોલ, ડેટાવોલ, તમામ। ડેટાની ચોરી અટકાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? વિચારો પ્રશ્ન, 5 સેકન્ડ। ડેટાની ચોરી અટકાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? ફાયરવોલ, થેફ્ટવોલ, ડેટાવોલ, તમામ। તો મિત્રો ડાયરેક્ટ આપણે પહેલાં જવાબ નહીં કહીશું, તમારે વિચારવાનું છે અને પછી આપણે એનો જવાબ કહીશું। ચાલો જવાબ કહી દઈએ। ડેટાની ચોરી અટકાવવા માટે ફાયરવોલનો ઉપયોગ થાય છે। એના પછી વાત કરીશું, સ્ટાર્ટ બટન કયા બાર ઉપર આવેલું હોય છે? સ્ટાર્ટ બટન કયા બાર ઉપર આવેલું છે? ટૂલ બાર, ટાઇટલ બાર, ટાસ્ક બાર, મેનુ બાર। વિચારો પ્રશ્ન મિત્રો, પછી કોમેન્ટ બોક્સમાં જણાવજો તમારા કેટલા સાચા છે। તો એના પરથી તમને ખ્યાલ આવશે કે મારી તૈયારી કેટલી છે અથવા તો કેવી છે। તમારે ઇમ્પ્રુવમેન્ટ તમારે કરવાનું છે એના પ્રમાણે। સ્ટાર્ટ બટન કયા બાર ઉપર આવેલું હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ટાસ્ક બાર પર। એના પછી વાત કરીશું, કમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સુવિધા ઉપયોગી છે? કોમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સુવિધા ઉપયોગી છે? વિચારો પ્રશ્ન, કંટ્રોલ પેનલ, સિસ્ટમ પેનલ, કોમ્પ્યુટર પેનલ, એક પણ નહીં। વિચારો 5 સેકન્ડ માટે। કોમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સુવિધા ઉપયોગી છે? કંટ્રોલ પેનલ, સિસ્ટમ પેનલ, કોમ્પ્યુટર પેનલ। તો મિત્રો સાચો જવાબ કહીશું આપણે ચોથામાં, ઓપ્શન એ સાચો જવાબ છે। નીચેનામાંથી કયા પ્રકારની મેમરી ફક્ત વાંચી શકાય છે? રેમ, રોમ, એ અને બી બંને, આપેલ એક પણ નહીં। વિચારો 5 સેકન્ડ। નીચેનામાંથી કયા પ્રકારની મેમરી ફક્ત વાંચી શકાય? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, રોમ। એના પછી વાત કરીશું, કીબોર્ડમાંથી બેક સ્પેસ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષરો દૂર થાય છે? કીબોર્ડમાંથી બેક સ્પેસ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષરો દૂર થાય છે? ડાબી, જમણી, ઉપર, નીચે। વિચારો 5 સેકન્ડ માટે। પછી કોમેન્ટ બોક્સમાં જણાવજો તમારા કેટલા સાચા પડ્યા છે। ભૂલતા નહીં મિત્રો, આમાં જો સારો રિસ્પોન્સ હશે તો આપણે બીજા પણ વિડીયો ગુજરાતની ભૂગોળ છે, ઇતિહાસ છે,
તમામે તમામના સ્વમૂલ્યાંકન માટેના જે ડેલી બેઝ પર MCQ બનાવશું, જે IMP પ્રશ્નો છે. તો છઠ્ઠામાં સાચો જવાબ છે ઓપ્શન A, ડાબી બાજુ. કીબોર્ડ કયા ખ્યાલ પર કાર્ય કરે છે? ટેક્સ્ટ, ગ્રાફિક, વર્ચ્યુઅલ, તમામ. કીબોર્ડ કયા ખ્યાલ પર કાર્ય કરે છે? ટેક્સ્ટ, ગ્રાફિક, વર્ચ્યુઅલ, તમામ. વિચારો 5 સેકન્ડ માટે. કીબોર્ડ કયા ખ્યાલ પર કાર્ય કરે છે? તો તેનો સાચો જવાબ છે ટેક્સ્ટ. આમાં મિત્રો તમને ઘણો ફાયદો થશે. તમારે પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકશો, કેટલા પ્રશ્નો આવડે છે અથવા તો કન્ફ્યુઝન કયા પ્રશ્નોમાં થાય છે. તો આના ઉપરથી ખ્યાલ આવશે કે તમારું તૈયારી કેવી છે. ફોટોગ્રાફને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવા માટે કઈ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે? ફોટોગ્રાફને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવા માટે કઈ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે? પ્રિન્ટર, સ્કેનર, લાઇટ પેન, જોયસ્ટિક. વિચારો 5 સેકન્ડ માટે. તો ફોટોગ્રાફને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવા માટે સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી વાત કરીશું 9મા નંબરનો પ્રશ્ન. MS વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં આવે છે? ઓફિસ બોર્ડ, મેમરી બોર્ડ, ક્લિપબોર્ડ, એક પણ નહીં. વિચારો 5 સેકન્ડ માટે. MS વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં આવે છે? ઓફિસ બોર્ડ, મેમરી બોર્ડ, ક્લિપબોર્ડ. તો તેનો સાચો જવાબ છે ક્લિપબોર્ડ. નેક્સ્ટ, ઈમેલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે શેનો ઉપયોગ થાય છે? POP, TOP, KOP, MOP. ઈમેલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે શેનો ઉપયોગ થાય છે? સાચો જવાબ વિચારો. 5 મિનિટ તમને આપી છે. સોરી મિત્રો, 5 સેકન્ડ. 5 મિનિટ તો ઘણો ટાઈમ કહેવાય. 5 સેકન્ડમાં તમારે વિચારવાનું છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન A, POP નું. તો POP નું પૂરું નામ જણાવજો કોમેન્ટ બોક્સમાં. નેક્સ્ટ, ઇન્ટરનેટ ઉપરથી ચોક્કસ સંદર્ભમાં અને ચોક્કસ અર્થમાં અર્થપૂર્ણ સંબંધ ધરાવતી માહિતી મેળવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ અમલમાં આવી? ATM બુક્સ, સિમેન્ટિક વેબ, ફિલ્કર, ક્લાઉડ ટેકનોલોજી. સાચો જવાબ વિચારો. 5 સેકન્ડ તમારા માટે. તો તેનો સાચો જવાબ છે સિમેન્ટિક વેબ. નેક્સ્ટ, ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિને શું કહેવાય છે? સ્પૂફિંગ, સાયબર જંગલિયાત, ડેનિયલ ઓફ સર્વિસ, સ્નીફર. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિને શું કહે છે? વિચારો 5 સેકન્ડ માટે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન B. કોમ્પ્યુટરનો મુખ્ય સંગ્રાહક એકમ કયો છે? હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક, પેન ડ્રાઈવ, તમામ. કોમ્પ્યુટરનો મુખ્ય સંગ્રાહક એકમ કયો છે? વિચારો 5 સેકન્ડ માટે. તો કોમ્પ્યુટરનો મુખ્ય સંગ્રાહક એકમ હાર્ડ ડિસ્ક છે. એના પછી નીચેનામાંથી કયા પ્રકારની મેમરી કદમાં મર્યાદિત, કિંમતમાં મોંઘી અને ઝડપી હોય છે? પ્રાઇમરી મેમરી, સેકન્ડરી મેમરી, ગૌણ મેમરી, હંગામી મેમરી. વિચારો 5 સેકન્ડ તમારા માટે. તો 14માં સાચો જવાબ છે પ્રાઇમરી મેમરી. નેક્સ્ટ, નીચેનામાંથી કયો વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ દર્શાવે છે? GB, MB, PB,
નીચેનામાંથી કયો વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ છે? વિચારો. 5 સેકન્ડ તમારા માટે. તો 15માં સાચો જવાબ છે ઓપ્શન ડી, પીબી. પીબીનું પૂરું નામ જણાવજો કોમેન્ટ બોક્સમાં. 16મા નંબરનો પ્રશ્ન, ક્યુઆર કોડમાં ક્યુઆરનું પૂરું નામ શું છે? ક્વિક રિસ્પોન્સ, ક્વિક રીડર, ક્વિક રેકોર્ડર, એક પણ નહીં. 5 સેકન્ડ તમારા માટે. ક્યુઆર કોડમાં ક્યુઆરનું પૂરું નામ વિચારો. તો ક્યુઆર કોડમાં ક્યુઆરનું પૂરું નામ છે ક્વિક રિસ્પોન્સ. ઓપ્શન એ સાચો જવાબ છે. ઇન્ટરનેટ પર વ્યવસાયિક વ્યવહાર, નાણાકીય વ્યવહાર, સમાચાર પ્રકારની સેવા પૂરી પાડતી વેબસાઇટને શું કહે છે? સર્વર, પોર્ટલ, સર્ચ એન્જિન, રાઉટર. વિચારો. 5 સેકન્ડ તમારા માટે. ઇન્ટરનેટ પર વ્યવસાયિક વ્યવહાર, નાણાકીય વ્યવહાર, સમાચાર પ્રકારની સેવા પૂરી પાડતી વેબસાઇટને પોર્ટલ તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટર નેટવર્કમાં વિગતોને વર્તમાન સ્થાનથી આગળ મોકલાતા સાધનને શું કહે છે? હબ, સ્વિચ, મોડેમ, રાઉટર. વિચારો. 5 સેકન્ડ તમારા માટે. તો 18માં સાચો જવાબ છે રાઉટર, ડી. ઓપ્શન ડી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, નીચેનામાંથી કયો વિકલ્પ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે? નીચેનામાંથી કયો વિકલ્પ એડિટર પ્રોગ્રામ બતાવે છે? નોટપેડ, પાવરપોઈન્ટ, એડ્રેસ બુક, પેઇન્ટ બ્રશ. વિચારો. 5 સેકન્ડ તમારા માટે. કયો વિકલ્પ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે? તો તેનો સાચો જવાબ છે નોટપેડ. નેક્સ્ટ, ભારતમાં સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતું છે? સામ પિત્રોડા, નંદન નીલેકણી, નારાયણ મૂર્તિ, વિજય ભાટકર. વિચારો. 5 સેકન્ડ તમારા માટે. તો ભારતમાં સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે વિજય ભાટકરને ઓળખવામાં આવે છે. નંદન નીલેકણી જે છે આધાર કાર્ડ સાથે સંકળાયેલા હતા. એના પછી વાત કરીશું, નીચે પૈકી કયા પ્રિન્ટરને સૌથી ઝડપી કહેવામાં આવે છે? નીચે પૈકી કયા પ્રિન્ટરને સૌથી ઝડપી પ્રિન્ટર કહેવામાં આવે છે? ડોટ મેટ્રિક પ્રિન્ટર, લેસર પ્રિન્ટર, ઇન્કજેટ પ્રિન્ટર, ફ્યુઅલ પ્રિન્ટર. વિચારો. 5 સેકન્ડ તમારા માટે. તો તેનો સાચો જવાબ છે લેસર પ્રિન્ટર, સૌથી ઝડપી પ્રિન્ટર. એના પછી માઉસનો કયા પ્રકારના ડિવાઇસમાં સમાવેશ થાય છે? માઉસનો કયા પ્રકારના ડિવાઇસમાં સમાવેશ થાય છે? પોઇન્ટિંગ, સ્કેનિંગ, ગેટિંગ કે તમામ? 5 મિનિટ. 5 સેકન્ડ તમારા માટે. 5 મિનિટ તો ઘણી કહેવાય. 5 મિનિટ રાખશો તો પેપર પણ પૂરું નહીં થાય. તો તેનો સાચો જવાબ છે માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે સમાવેશ થાય છે. નેક્સ્ટ, કીબોર્ડ પરના કયા પ્રકારનું ડિવાઇસ છે? કીબોર્ડ કયા પ્રકારનું ડિવાઇસ છે? આઉટપુટ, ઇનપુટ, સ્કેનિંગ, એક પણ નહીં. 5 સેકન્ડ તમારા માટે. કીબોર્ડ કયા પ્રકારનું ડિવાઇસ છે? તો તેનો સાચો જવાબ છે ઇનપુટ. નેક્સ્ટ, HTML ફાઇલોનું કોડિંગ શેમાં લખવામાં આવે છે? MS વર્ડ, નોટપેડ, MS એક્સેલ, એક પણ નહીં. વિચારો. 5 સેકન્ડ તમારા માટે. HTML ફાઇલનું કોડિંગ નોટપેડમાં લખવામાં આવે છે. હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો કયા પ્રકારના સ્ટોરેજમાં સમાવેશ કરવામાં આવે છે? અથવા તો હાર્ડ ડિસ્ક ડ્રાઈવ કયા પ્રકારના સ્ટોરેજમાં કરવામાં આવે છે? ફ્લેશ મેમરી, ટેમ્પરરી મેમરી, નોન વોલેટાઇલ, એક પણ નહીં. વિચારો. 5 સેકન્ડ તમારા માટે. તો 25માં સાચો જવાબ છે નોન વોલેટાઇલ. તો મિત્રો, આજે છે કોમ્પ્યુટરના મોસ્ટ IMP પ્રશ્નો હતા, જે આપણે તમને વિચારવા માટે 5 સેકન્ડ આપેલી. એ પ્રમાણે આપણે જે તમારું સ્વમૂલ્યાંકન તમારી જાતે કર્યું છે, તમે નક્કી કર્યું છે કેટલા મારે પ્રશ્નો સાચા પડ્યા છે. તો એક કોમેન્ટ બોક્સમાં જણાવજો તો ખ્યાલ આવે, અને તમને પણ ખ્યાલ આવે કે કેટલી મારે હજી તૈયારી કરવાની છે. મિત્રો, પરીક્ષાના હવે દિવસો
થોડા જ છે. ટૂંક સમયમાં પરીક્ષા તમારી નજીક આવી રહી છે, તો એ પ્રમાણે તૈયારી પણ થોડી વધારજો, જેથી કરીને તમને ઘણો ફાયદો થાય. મિત્રો, તૈયારી કરવી જ પડશે, એના વગર છૂટકો જ નથી. તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં જણાવજો કેટલે તમારા સાચા પડ્યા અને કેટલા ખોટા પડ્યા, તો એ પ્રમાણે તમને પણ તમારું જે છે મૂલ્યાંકન તમે કરી શકો. જો આવા વિડીયો તમને પસંદ હોય તો આપણે નેક્સ્ટ પણ આ ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે, ટેકનિકલ છે, એ પણ વિડીયો આ ટાઈપના બનાવશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.